કચ્છની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી કે જે અત્યારે સમગ્ર ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બની છે। નીતા ચૌધરી કે જે કચ્છની અંદર સીઆઈડી ક્રાઇમમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતી હતી અને કચ્છના જ કુખ્યાત બુટલેગર સાથે દારૂની ખેપ મારતા અને ત્યારે પોલીસ તેને રોકવા ગઈ ત્યારે પોલીસની હત્યાની કોશિશમાં તેની ધરપકડ કરવામાં આવી હતી। આ કેસની અંદર પહેલાં તો નીચલી કોર્ટે નીતા ચૌધરીને પોલીસની હત્યાના કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ આ જામીનને લઈને પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં તેના જામીન રદ કરવા પહોંચી હતી। જામીન રદ કરવા પોલીસ જ્યારે સેશન્સ કોર્ટમાં પહોંચી ત્યારે ગઈકાલ સવારે સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન છે તે રદ કર્યા હતા। ત્યારે નીતા ચૌધરીની ધરપકડ માટે ફરી એકવાર પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી તો ખબર પડી કે નીતા ચૌધરી ત્યાંથી ફરાર થઈ ગઈ છે। ત્યારે આ ફરારને લઈને પોલીસ ઉપર અત્યારે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। એવું માનવામાં પણ આવી રહ્યું છે કે ક્યાંક પોલીસની રહેમદિલીના કારણે જ નીતા ચૌધરી છે કે જે ફરાર થઈ ગઈ છે। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરીએ તો કચ્છમાં ભચાઉની અંદર જે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી કે જે ખૂબ ચર્ચાનો વિષય બની છે, કારણ કે જે કચ્છનો કુખ્યાત બુટલેગર હતો યુવરાજસિંહ જાડેજા તેની સાથે તે દારૂની ખેપ મારતા પકડી હતી અને જ્યારે પોલીસ તેને પકડવા ગઈ, જ્યારે યુવરાજસિંહને પકડવા માટે પહોંચી ત્યારે યુવરાજસિંહ સાથે નીતા ચૌધરી હાજર હતી અને તેને પોલીસની ઉપર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ કરવાની પ્રયત્ન છે તે કર્યો હતો। બે અલગ અલગ કેસ યુવરાજસિંહ અને નીતા ચૌધરી ઉપર કરવામાં આવ્યા હતા, જેમાં એક કેસમાં નીતા ચૌધરીને નીચલી કોર્ટે જામીન આપ્યા હતા કે જે પોલીસની હત્યા કરવાની કોશિશનો કેસ હતો। ત્યારે તે કેસમાં સેશન્સ કોર્ટમાં પોલીસે તેના જામીન રદ કરવા માટે અરજી કરી હતી અને ગઈકાલે સેશન્સ કોર્ટે સવારે તેના જામીન છે તે રદ કર્યા હતા અને ફરી એકવાર નીતા ચૌધરીની ધરપકડ કરવા માટે પોલીસ તેના ઘરે પહોંચી હતી, પરંતુ ત્યાંથી નીતા ચૌધરી છે કે જે ફરાર થઈ ગઈ હતી તેના ઘરે પોલીસને તાળું જોવા મળ્યું હતું। એટલે કહી શકાય કે ક્યાંક પોલીસનું જ ખેંચતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે પોલીસની હત્યાની કોશિશની વાત કરવામાં આવી, તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો, તેમ છતાં પણ આ પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી ફરાર થઈ ગઈ અને પોલીસે આ બાબતે કોઈ ધ્યાન પણ ના આપ્યું। આમ તો અત્યાર સુધી જોવા મળ્યું છે કે કોઈ સામાન્ય આરોપી જો કોઈ પકડાયો હોય અને પોલીસને જો આ રીતે જામીન આપી દીધા હોય, કોર્ટ દ્વારા તેને જામીન મળેલા હોય, તો પોલીસ તેની પાછળ નજર રાખતી હોય છે, કારણ કે પોલીસ તેના જામીન રદ કરવા માટે જે ઉપલી કોર્ટમાં છે તે પહોંચી હતી। ત્યારે તે જામીન રદ થયા ગયા બાદ તેની તરત ધરપકડ કરવાની પ્રોસેસ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે જ્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની વાત આવી તો તેને જામીન મળ્યા બાદ તે ઘરે હતી ત્યારે ના તો પોલીસે તેની પર કોઈ નજર રાખી કે કઈ જગ્યાએ છે, શું કરે છે, તેનું બી કોઈ ધ્યાન રાખવામાં ન આવ્યું અને હાલમાં હવે નીતા ચૌધરી ફરાર થઈ ગઈ છે। ભચાઉ પોલીસ અને એલસીબી દ્વારા તેની જે શોધખોળ છે તે કરવામાં આવી રહી છે। લોકમુખે એવી પણ ચર્ચા ચાલે છે કે નીતા ચૌધરી કે બનાસકાંઠા અને રાજસ્થાનની બોર્ડર ઉપરના એક ગામ છે ત્યાંની વતની છે અને તેના પતિ જે ભાજપની અંદર રાજકારણમાં સક્રિય છે અને તેનો ખૂબ ગૌરવો છે તે પણ ભાજપમાં જોવા મળતો હોય છે અને તેની સાથે સાથે નીતા ચૌધરીના પોતાના ભાજપના જ એક દિગ્ગજ નેતા સાથે ખૂબ સારા અને ઘનિષ્ઠ સંબંધ છે તે હોવાની જે વાત છે તે પણ લોકમુખે ચર્ચાઈ રહી છે। ત્યારે આ આખા કેસની અંદર ક્યાંક તેને બચાવવાની કામગીરી એ લોકો જ કરતા હોય તેવી બી વાત છે તે અત્યાર સુધી સામે આવેલી છે, કારણ કે જે પ્રમાણે ભાજપના દિગ્ગજ નેતાની વાત સામે આવી, ભાજપના દિગ્ગજ નેતા સાથે તેના ખૂબ સારા સંબંધ હોવાની વાત સામે આવી છે, ત્યારે તે નેતાના કહેવાથી જ ક્યાંક આ કેસની અંદર નીતા ચૌધરી બાબતે ક્યાંક પોલીસ ઢીલાસ રાખી રહી હોય તેવું લાગી રહ્યું હતું અને ક્યાંક તેના જ કારણે હવે નીતા ચૌધરી જે તેને જામીન મળ્યા બાદ તેના ઘરેથી ફરાર થઈ ગઈ છે અને હવે પોલીસને પણ દોડતી કરી છે। નીતા ચૌધરીની જો લાઇફસ્ટાઇલની વાત કરવામાં આવે તો તે જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે જે તે નોકરી કરે છે, તે પોતાની ફરજ નિભાવે છે, ત્યાં એવી બી વાત સામે આવી હતી કે નીતા ચૌધરી જે પોલીસની જે નોકરી કરવા માટે આવી તેમાં બી એ માત્ર એક પોતાનો રોફ દેખાડવા માટે જ જે પોલીસની નોકરી કરતી હોય તેવું લાગી રહ્યું હતું। જે રીતે નીતા ચૌધરીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોવા મળ્યું હતું કે તે જે રીતે રીલ્સ બનાવતી નજરે પડી રહી છે, ગાડીની અંદર આવતી હોય, હેલિકોપ્ટરમાં બેસીને તે રીલ્સ બનાવતી હોય છે, ત્યારે આ બધે જે વિડીયો છે તે દેખાડી રહ્યું છે કે ખૂબ લેવિશ લાઇફસ્ટાઇલ જીવવા માટે નીતા ચૌધરી છે તે ટેવાયેલી છે। તદુપરાંત જે પ્રમાણે આના પહેલાં પણ જે વર્દીની અંદર જે તેના વિડીયો અને રીલ્સ બહાર આવેલા હતા કે તે રીલ્સ વર્દીની અંદર પણ રીલ્સ બનાવતી નજરે પડી હતી, ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ તેને એ વખતે ઠપકો આપેલો હતો, પરંતુ નીતા ચૌધરીમાં કોઈ ફેર નહોતો પડ્યો।
જે પ્રમાણે તેની લાઇફસ્ટાઇલ અને તેનું જે રહેણીકરણી જોવા મળી, ત્યારબાદ અહીંયા સવાલ એ પણ ઊભો થાય છે કે કેમ હજી સુધી એસીબીની અંદર નીતા ચૌધરીની જે પ્રોપર્ટી છે કે તેની જે આવક છે તેની કોઈ તપાસ કરવામાં નથી આવી, કે તે બાબતની કોઈ હજી સુધી કેમ ફરિયાદ છે તે નોંધવામાં નથી આવી. કારણ કે એક કોન્સ્ટેબલ કે જેનો પગાર કહી શકાય કે ખૂબ સામાન્ય હોય છે અને એ સામાન્ય પગારમાં આટલી મોટી લેવિશ લાઇફસ્ટાઇલ જીવવાની, થાર ગાડી સિવાય ફરવાનું નહીં, હેલિકોપ્ટરોમાં રીલ્સ બનાવવાની, જે આ તમામ વસ્તુ દેખાડે છે કે તેની જે લાઇફસ્ટાઇલ છે ખૂબ લેવિશ છે. તેમ છતાં બી એસીબી હજી સુધી ત્યાં સુધી પહોંચી નથી કે એસીબી દ્વારા આ બાબતની કોઈ તપાસ પણ હજી સુધી કરવામાં નથી આવતી. કેમ? કારણ કે ત્યાં કોઈ મોટા રાજકારણ નેતાનો અંદર તેની સાથે હાથ હોય તેવું લાગે છે, એટલા માટે કે રાજકારણમાં કોઈ દિગ્ગજ નેતા સાથે તેના સારા સંબંધો છે, એટલા માટે ત્યાં સુધી તેને પહોંચવા નથી દેવામાં આવતા. અત્યારે હાલ તો કહી શકાય કે જે પ્રમાણે નીતા ચૌધરી ફરાર થઈ ગઈ છે તેને લઈને કચ્છ પોલીસ તો દોડતી થઈ છે, સાથે સાથે જે તેને જે અનેક સવાલો છે તે પણ પોલીસ ઉપર ઊભા થઈ રહ્યા છે. કારણ કે કોઈ સામાન્ય જો વ્યક્તિ હોય કે તેને જો ગુનો કર્યો હોય તો પોલીસ ધારે તો તેને માત્ર 1 કલાકની અંદર પકડી લેતી હોય છે, પરંતુ આજે પોલીસ જ ખુદ પોલીસને હાથ તાલી આપીને નાસી ગઈ છે. ત્યારે તેને પકડવા માટે ગઈકાલથી કચ્છ પોલીસ અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી રહી છે, પણ આ તપાસનો ઢોંગ ચાલતો હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે આમાં નીતા ચૌધરીના જે પ્રમાણે રાજકારણમાં સંબંધો સામે આવે છે અને તેના જ કારણે પોલીસ નીતા ચૌધરીને પકડવામાં ઓછો રસ દાખવતી હોય તેવું જ લાગી રહ્યું છે. જો ખરેખર પોલીસ ધારત તો તેને ભાગવા બી ન દે જ, અને તેની ઉપર જ્યારે તેને જામીન રદ કરવા માટેની પ્રોસેસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેનો નિર્ણય આવવાની તૈયારીમાં હતી, ત્યારે ચોક્કસથી તેની ઉપર ધ્યાન પણ પોલીસ રાખતી હોત. પરંતુ આ કેસમાં કંઈક ઉલટું જ છે તે જોવા મળી રહ્યું છે. ત્યારે હવે એસીબી દ્વારા પણ નીતા ચૌધરીના કેસમાં કોઈ તપાસ કરવામાં આવશે કે માત્ર ને માત્ર જે પ્રમાણે અત્યાર સુધી જોવા મળ્યું છે કે માત્ર લાલિયાવાડી જ તપાસની અંદર જોવા મળતી હોય છે તે પ્રમાણે લાલિયાવાડી જ જોવા મળશે, તે હવે જોવાનું રહેશે. આપ શું માની રહ્યા છો? જે પ્રમાણે નીતા ચૌધરીની લાઇફસ્ટાઇલ છે અને આજે તે ફરાર થઈ ગઈ છે, ત્યારે તેને જ લઈને પોલીસ ક્યાંક ભીનું સંકેલવાની કોશિશ કરતી હોય, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.